આજે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર કચેરીએ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોને સાથે રાખીને ખેડૂતોના વિવિધ પ્રશ્ન મુદ્દે સરકારી અધિકારીઓને ઘેર્યા ને જે રીતે અલગ અલગ પરિસ્થિતિઓનો સામનો ખેડૂતો કરી રહ્યા છે તે મુદ્દે તેમણે કલેક્ટર પાસે જવાબ માંગ્યો। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। વિસાવદરમાં તેમના મત વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા હોય તે પ્રશ્ન, ટીસીનો પ્રશ્ન અને ત્યારબાદ સૌની યોજનાનું પાણી છે તે ખેડૂતો સુધી નથી પહોંચી રહ્યો તે વિવિધ મુદ્દાઓને લઈને ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે ને આજે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા જે આંદોલનનો કોલ આપવામાં આવ્યો હતો તેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ જોડાયા હતા ને જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હાલ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સાથે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ મામલે ખેડૂતો ત્યાં ધરણા પર બેઠા। ત્યાર પછી ગોપાલ ઇટાલિયાએ જે ખેડૂતોના વિવિધ મુદ્દાઓ છે તેને લઈને જાહેરમાં ચર્ચા કરીને ત્યારબાદ અધિકારી ત્યાં પહોંચે છે ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે સાંભળો। અલગ અલગ કુલ 3 ખેડૂતલક્ષી મુદ્દાઓની રજૂઆત હતી। વધાવી ગામના ખેડૂત હિતરક્ષા સમિતિ તરફથી આ ખેતરની અંદર જે થાંભલાઓ નાખવામાં આવ્યા છે એની રજૂઆત અને અમારા તરફથી વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના તમામ ડેમ, તળાવો, વોંકળાઓ કે નદીઓમાં સૌની યોજનાનું પાણી નાખવા બાબતની રજૂઆત અને જીઈબી દ્વારા ખેડૂતોને જે કનડગત થાય છે, વારંવાર લાઈન ટ્રીપિંગ થવી, ટીસી બળી જાય તો સમયસર બદલાવી ન આપવા, ટીસી રિપેરિંગ ન કરી આપવું, ટીસી ટ્રાન્સફર ન કરી આપવું, સમયસર સર્વિસ ન આપવી, ફોલ્ટ આવે તો ફોલ્ટ ઓફિસમાં ફોન કરે તો સરખા જવાબ ન આપવા, ફોલ્ટ લખવો નહીં, લખ્યા પછી અઠવાડિયા સુધી રિપેરિંગ ન કરવું, આવા બધા વીજળીના પ્રશ્નોની રજૂઆત આજે જૂનાગઢ જિલ્લાના એક્ઝિક્યુટિવ એન્જિનિયરની સમક્ષ ખેડૂતોની હાજરીમાં કરી છે અને લગભગ 50 કરતા વધુ મુદ્દાઓ લેખિતમાં જીઈબી તંત્રને આપ્યા છે કે આટલા 50 મુદ્દાઓનું નિરાકરણ લાવો। એટલે આ જીઈબી ને લગતો પહેલા મુદ્દાની રજૂઆત કરી। બીજો મુદ્દો સૌની યોજનાનું પાણી। આજે વરસાદ નથી, ખેંચાયો છે, હવે પાક સુકાય છે અને એટલે પાકને બચાવવા માટે પાણીની જરૂર છે। આ પાણી વરસાદથી આવે એમ નથી તો કેનાલના માધ્યમથી, નદીના માધ્યમથી, વોંકળાના માધ્યમથી, સૌની યોજનાથી આવે તો ખેડૂતોનો લીલોછમ પાક બચી જાય। એટલે કલેક્ટર સાહેબને રૂબરૂમાં સૌની યોજનાના પાણીની રજૂઆત કરી છે અને ખેડૂત હિતરક્ષા સમિતિ તરફથી રમેશભાઈના નેતૃત્વમાં આવેલા ખેડૂતો તરફ વતી આ થાંભલાઓ જે નાખી ગયા છે ખેતરમાં, જેતપુર, શાહપુર 66 કેવી અને 220 કેવી લાઈન જે નાખી છે એમાં ખેડૂતોને એક પણ પૈસાનું વળતર ચૂકવ્યા વગર ખેતરમાં આડેધડ થાંભલાઓ વર્ષોથી નાખ્યા છે। ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે કે ખેતર અમારું તો થાંભલો તમારો કેમ, અને તમારો થાંભલો અમારા ખેતરમાં નાખવો હોય તો પૈસા દેવા પડશે। આમ આજે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈ જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીની કચેરીએ અમે આવ્યા। ત્રણેય મુદ્દાની રજૂઆત સંબંધિત અધિકારીઓને ખેડૂતોની હાજરીમાં જાહેરમાં કરી છે। આશા રાખીએ કે ખેડૂતોની પીડા સરકાર સુધી પહોંચે અને સંવેદનાથી સરકારી તંત્ર કામ કરે અને અમારા પ્રશ્નનું નિરાકરણ આવે એવી આશા રાખીએ। જે આપણે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને, તેમણે પત્રકારો સાથે પણ વાતચીત કરી ને કેમ આજે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીએ તેઓ ભેગા થયા ખેડૂતોને લઈને તેને લઈને પણ તેમણે વાત કરી ને ખેડૂતોનો જે પ્રશ્ન છે વીજ થાંભલો હોય કે પછી સૌની યોજનાનું પાણી, તે વિવિધ પ્રશ્નથી જે ખેડૂતો પીડાઈ રહ્યા છે તેને લઈ તેમણે તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, ખેડૂતોના અવાજ બનતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।